આજનો ટૉપિક એડોલેસન્ટ માટેનું છે. એડોલેસન્ટ એટલે 10થી 19 વર્ષના જે છોકરા છોકરીઓ માટેનો આ એક ટૉપિક છે. બહુ જ સેન્સિટિવ ટૉપિક છે, સેક્સ્યુઆલિટી. જ્યારે પણ આપણે વાત કરીએ સેક્સ્યુઆલિટીની તો લોકોને એવું લાગે કે ખરેખર છોકરાઓને સેક્સ્યુઆલિટી વિશે નોલેજ આપવું જરૂરી છે અને સેક્સ્યુઆલિટી એટલે શેનું નોલેજ આપવું જોઈએ. તો આજે આપણે આ એક ટૉપિક પર વાત કરશું. સેક્સ્યુઆલિટી એજ્યુકેશન એટલે તરુણ અવસ્થામાં જ્યારે તમે આવો છો ત્યારે તમારામાં શું શારીરિક ફેરફાર થાય છે, છોકરા અને છોકરીઓ વચ્ચે કયા કયા જાતીય અંગો હોય છે, જ્યારે ફિઝિયોલોજિકલ એટલે કે જ્યારે તમે તરુણ અવસ્થામાં આવો ત્યારે કયા ચેન્જીસ ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે, એટલે છોકરીઓમાં જે પીરિયડ આવવાનું શરૂ થાય અથવા તો છોકરાઓમાં જે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય અથવા તો એ લોકોના જે રિપ્રોડક્ટિવ એટલે કે પ્રજનન તંત્રના અંગો હોય તે કયા કયા હોય છે, એ લોકોનો ગ્રોથ કેવી રીતનો થતો હોય છે, આ વિશેની માહિતી બાળકોમાં હોતી નથી. આજે હું મારી જોડે જે કાઉન્સેલિંગમાં આવ્યા હોય તેવા તરુણો વિશે વાત કરીશ. કેવા કેવા પ્રોબ્લેમ્સ લઈને આવે છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરશું. અહીંયા જે બાળકોના મેં કિસ્સાઓની વાત કરી છે તેમના મેં નામ બદલ્યા છે. 9 વર્ષનો વરુણ મને એવું પૂછે છે કે મેડમ મારી નાની બહેન છે તે બેસીને બાથરૂમ જાય છે જ્યારે હું ઊભો બાથરૂમમાં જાઉં છું. સાંભળીને આપણને હસવું આવે પણ એને ઘણીવાર ક્યુરિયોસિટી થતી હોય છે. ઘણા પેરેન્ટ્સ મને પૂછતા હોય છે કે મારો છોકરો છે તે મારી છોકરીના પ્રાઇવેટ પાર્ટ જોતો હોય છે, કેમ આવું કરે છે. ઘણીવાર એવા છોકરીના પેરેન્ટ્સ બી આવતા હોય કે છોકરી એનો ભાઈ જ્યારે એના નીકર બદલતા હોય કે ડાયપર બદલતા હોય ત્યારે એના પ્રાઇવેટ પાર્ટને જોતી હોય છે. અને ઘણીવાર માતા પિતા આવા બાળકોને પનિશમેન્ટ પણ આપતા હોય છે. પરંતુ એડોલેસન્ટ એજ એટલે કે 10થી 19 વર્ષની તમારી જે તરુણ અવસ્થાની ઉંમર છે, આ ઉંમરમાં જાતીય તરફ તમને કુતૂહલતા થતી હોય છે કે છોકરીના અંગ કેવા હોય છે, છોકરાઓના અંગ કેવા હોય છે. આ તમને ક્યુરિયોસિટી થતી હોય છે અને એના માટે તમે આ ટાઈપનું ઘણીવાર કામ કરી શકો છો. સો તમને આ એડોલેસન્ટ એજમાં છોકરીઓ અને છોકરાઓ બંનેના જે એનાટોમી છે, એની શરીર રચના છે, એની માહિતી હોવી બહુ જરૂરી છે. અને આ છોકરા અને છોકરીઓમાં જે શારીરિક ફેરફાર થાય છે એનું એક અલગ પ્રેઝન્ટેશન મેં બનાવેલું છે. સો તમારે આ એજમાં આ વસ્તુ જાણવાની જરૂર છે કે કયા શારીરિક ફેરફાર થાય છે અને એના વિશેની શરીર રચના કેવી રીતે હોય છે તે જાણવાની જરૂર હોય છે. હવે તમને એક બીજા કેસની વાત કરું, અનિતા નામની છોકરીની. અનિતાની ઉંમર માત્ર 8 વર્ષ છે. એકવાર એ રમતી હતી અને એના આજુબાજુ જે છોકરાઓ હતા અને છોકરીઓ હતી હસવા માંડી ત્યારે એની ફ્રેન્ડે કીધું કે તારા સ્કર્ટ પર એક રેડ ડાઘો પડેલો છે. એ બાથરૂમમાં ગઈ તો એણે જોયું કે એના નીકરમાં લાલ રંગ હતો. બહુ જ ગભરાઈ ગઈ, રડવા માંડી. એની ફ્રેન્ડે ટીચરને બોલાવ્યા અને ટીચરે એના પેરેન્ટ્સને બોલાવ્યા. જ્યાં એડોલેસન્ટ એજમાં તમે આવો છો એટલે કે 10થી 19 વર્ષની ઉંમરમાં જ્યારે આવો ત્યારે તમને માસિક વિશે, માસિક કેવી રીતે આવે છે, માસિક કેટલા દિવસ આવે છે એનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. ઘણી બધી સ્કૂલમાં હું જ્યારે જાઉં ત્યારે છોકરીઓને પૂછું કે માસિક ખરેખર કેટલા સમય માટે આવવું જોઈએ. ઘણા કે 5 દિવસ, ઘણા કે 8 દિવસ. એક છોકરીનો કેસ કહું તો એક છોકરીને 20 દિવસ સુધી બ્લીડિંગ થતું હતું એટલે કે પીરિયડ આવતો હતો. પણ એને કે એના ઘરનાને ખબર નહીં હતી કે ભાઈ જે માસિક છે તે 4થી 5 દિવસ આવે એ જ યોગ્ય કહેવાય છે. એના સિવાય જો અલગ ટાઈમે વધારે સમય જો આવતું હોય તો એની જાંચ કરાવવી જરૂરી છે. તો માસિક કેમ આવે છે, માસિક વખતે શું કાળજી લેવી જોઈએ, પીરિયડ્સ વખતે તમે શું પહેરી શકો છો, પેડ કેટલા સમયે બદલવું જોઈએ, માસિક ક્યારે બંધ થઈ જાય છે, માસિક વખતે કેવી સાફ સફાઈ રાખવી જોઈએ, આ બધી વસ્તુઓનું ઘણીવાર નોલેજ હોતું નથી. અને માટે મેન્સ્યુરેશન વિશે એક અલગ વિડીયો બનાવેલી છે અને એ વિડીયો દ્વારા તમને આ બધી બાબતની માહિતી મળી શકે છે. ઘણીવાર પીરિયડ બાબતે ઘણી ગેરમાન્યતા હોય છે, જેવું કે માસિક આવે ત્યારે છોકરીઓ અપવિત્ર છે, અથાણાને અડે તો બગડી જાય. પણ આવી ગેરમાન્યતાઓ વજૂદ વગરની છે અને એ વિશેની પણ માહિતી આપણે એ વિડીયો પ્રેઝન્ટેશનમાં જોઈશું.
બીજી એક છોકરીનો કેસ કહું તો એ છોકરીનું જસ્ટ હમણાં જ એડોલેશન એટલે કે તરુણ અવસ્થાનો પીરિયડ શરૂ થયેલો. એ થોડી વજનમાં જરા વધારે ભારે હતી અને એના કારણે એનો છાતીનો ભાગ પણ મોટો થઈ ગયો હતો. એ છોકરી એના જે બીજા બધા ક્લાસમેટ હતા એના કરતાં એનું વજન વધારે હતું, એનો છાતીનો ભાગ વધારે હતો અને એના કારણે એને ખૂબ જ સંકોચ થતો. જ્યારે પણ એ કોઈ રમતગમતમાં દોડે ત્યારે છોકરાઓ એને એની મજાક ઉડાવતા હતા અને એના કારણે એ છોકરી ડિપ્રેશનમાં જતી રહી. અને જ્યારે મારી પાસે કાઉન્સેલિંગમાં આવી ત્યારે એણે વાત કરી કે મેડમ મારા આ પ્રોબ્લેમના લીધે મને સ્કૂલે જવું ગમતું નથી, મને જમવાનું ભાવતું નથી, એનું વજન પણ ઘટવાનું શરૂ થઈ ગયું હતું. તો જ્યારે આ તરુણ અવસ્થામાં તમારો શારીરિક ગ્રોથ થવા માંડે અને એમાં તમને એવું લાગે કે તમારા છાતીનો ભાગ વધી ગયો છે તો તમે એ માપ અનુસાર બ્રેઝિયરની ખરીદી કરી શકો છો. બીજું, આ જે છોકરીને એક પ્રોબ્લેમ હતો કે બીજા બધાનો તો નથી વધ્યો, મારું કેમ વધી ગયો છે? તો જે દરેક વ્યક્તિનો શારીરિક ગ્રોથ અલગ અલગ હોય છે. કોઈકનું બહુ નાની ઉંમરમાં ગ્રોથ થવા માંડે છે, કોઈનો બહુ મોટી ઉંમરે ગ્રોથ થતો હોય છે. ઘણીવાર એવી છોકરીઓ પણ આવતી હોય છે કે જેમના સ્તનનો ભાગ વધ્યો જ નથી હોતો અને એના લીધે પણ એ લોકો ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ અનુભવતા હોઈએ છે. પરંતુ આ જે શારીરિક ગ્રોથ થવાનો તમારો પીરિયડ છે તે 10થી 19 વર્ષનો છે અને એમાં દરેક વ્યક્તિનો અલગ અલગ સમયે ગ્રોથ થઈ શકે છે. બીજી એક છોકરીનો કેસ કહું તો બહુ જ નાની છોકરી હતી, એટલે કે 14 વર્ષની છોકરી હતી. મારી પાસે આવી ત્યારે ખૂબ રડેલી હતી, એની આંખો સૂજી ગઈ હતી અને એની મમ્મીએ કીધું કે કાલે સ્કૂલેથી આવી ત્યાર પછી એ રડ્યા જ કરે છે. જ્યારે મેં એને કાઉન્સેલિંગમાં પૂછ્યું, પહેલાં તો બોલી નહીં, એની મમ્મી બહાર ગઈ. પછી એણે કીધું કે મેડમ મારા ક્લાસના એક છોકરાએ મને કિસ કરી લીધી અને હવે મને એવું છે કે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. નમ્રતા નામની છોકરીની વાત કરું તો એ 9મા ધોરણમાં ભણતી હતી. એક છોકરા સાથે એને ફ્રેન્ડશિપ હતી. થોડા સમયથી એને પેટમાં દુખતું હતું અને જ્યારે એ ડૉક્ટરને બતાવવા ગઈ, ડૉક્ટરે ઘણી બધી હિસ્ટ્રી લીધી. જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે નમ્રતા પ્રેગ્નન્ટ છે. જ્યારે મેં એને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું ત્યારે એણે કીધું કે મારો એ છોકરા સાથે શારીરિક સંબંધ થયેલો, પરંતુ મને એવો ખ્યાલ છે કે જ્યારે બી માસિક આવે એના 2 દિવસ પછી, એના થોડા દિવસ પછી જો શારીરિક સંબંધ બાંધવામાં આવે તો પ્રેગ્નન્ટ થવાતું નથી. અને ત્યાર પછી એને પીરિયડ્સ બંધ થઈ ગયા તો પણ એને ખ્યાલ નહીં આવ્યો કે એ પ્રેગ્નન્ટ છે. બીજી એક છોકરીની વાત કરું જે સ્મિતા નામની છોકરીની, એ 17 વર્ષની છોકરી છે. એને એક છોકરા સાથે રિલેશનશિપમાં થઈ અને પ્રેગ્નન્ટ થઈ ગઈ. એને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ ગભરાઈ ગઈ. એણે એના ફ્રેન્ડને વાત કરી અને બંને જણ પછી એક એવા ડૉક્ટર પાસે ગયા કે જે ડૉક્ટર આ બાબતને લઈને ક્વોલિફાઈડ હતા નહીં અને એ વખતે એ છોકરીને ઇન્ફેક્શન થઈ ગયું અને પછી એની હાલત એટલી ખરાબ થઈ કે એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. અને ત્યારે જ આ ઘટનાને એના માતા પિતાને જાણ થઈ અને એના માતા પિતા બહુ જ ગુસ્સે થઈ ગયા. આ તમે ત્રણેય કિસ્સા જોશો તો આ છોકરા છોકરીઓને શારીરિક સંબંધ વિશે જે સમજદારી હોવી જોઈએ અથવા તો એ શારીરિક સંબંધ કેવી જવાબદારીઓ લઈને આવે છે એ વિશે કશો જ ખ્યાલ હતો નહીં. પ્રેગ્નન્સીને કેવી રીતે રોકી શકાય છે, જ્યારે તમે કોઈ સાથે શારીરિક સંબંધ બાંધો ત્યારે તમે કઈ કઈ વસ્તુઓનો ભોગ બની શકો છો એનું તમને નોલેજ હોતું નથી. રાની નામની છોકરીની વાત કરું તો રાનીના બહુ જ વહેલી ઉંમરે એટલે કે 15 વર્ષની ઉંમરે મેરેજ થઈ ગયેલા અને 17 વર્ષની ઉંમરે તો એ પ્રેગ્નન્ટ થઈ ગઈ. બાળક પણ આવી ગયું. હવે તમે વિચાર કરો કે 17 વર્ષની ઉંમરમાં એ રાની જ હજી પોતે બાળક છે અને એ પોતે જ એક માતા બની જાય છે. જ્યારે નાની ઉંમરે મેરેજ કરવામાં આવે ત્યારે જે બાળક છે તે પોતે આટલા મોટા ડિસિઝન માટે તૈયાર નથી હોતા. વહેલી ઉંમરે મેરેજ કરવાથી ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે, જેમાં બાળકનો પોતાનો ગ્રોથ થતો નથી. એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે તમે હજી કમાતા નથી થયા, તમારું પોતાનું હજી કેરિયર બનાવવાનું બાકી છે. આવા સમયે જ્યારે તમે લગ્ન કરી લો છો તો તમારી આગળની જિંદગી ખાસી ખરાબ જતી હોય છે. અને જ્યારે વહેલી ઉંમરે બાળક આવી જાય ત્યારે તો માતા પિતા અને બાળક ત્રણેયની જિંદગી બહુ ખરાબ
થઈ જતી હોય છે. તમને ખબર છે કે ઇન્ડિયા એવી 10 કન્ટ્રીઓમાંથી એક કન્ટ્રી છે કે જેમાં ટીનેજ પ્રેગ્નન્સીના સૌથી વધારે કેસીસ જોવા મળે છે. જ્યારે નાની ઉંમરે કોઈ છોકરી માતા બને છે ત્યારે ઘણા બધા કોમ્પ્લિકેશન જોવા મળે છે. એક તો છોકરીનો પોતાનો ગ્રોથ એટલો સારો હોતો નથી અને એટલે બાળકનો ગ્રોથ પણ સારો થતો નથી. બીજું, ટીનેજ પ્રેગ્નન્સીમાં રિપીટેડ એબોર્શન એટલે કે બાળક પડી જવાના ચાન્સ હોય છે. જ્યારે પ્રેગ્નન્સી કદાચ 9 મહિના સુધી નથી રહેતી એના પહેલાં જ બાળકનો જન્મ થઈ જાય છે. ઘણીવાર પૂરા મહિને બાળક જન્મે પણ તો પણ એનો ગ્રોથ એટલો સારો હોતો નથી અને માટે ટીનેજ પ્રેગ્નન્સી એ હિતાવહ નથી. બીજું એવું જોવામાં આવ્યું છે કે જે આ પ્રીમેચ્યોર બેબી એટલે કે સારો ગ્રોથ થતાં પહેલાં જ જો બેબી આવી જાય તો આવા બેબી ઘડી માંદા પડતા હોય છે. એમનો જે વિકાસ છે તે નોર્મલ બાળક જેટલો હોતો નથી અને માટે પ્રેગ્નન્સી એ અમુક એજ પછી જ કરવી જોઈએ. એટલે એવું કહેવાય કે જે આ કોઈની પણ સાથે તમે શારીરિક સંબંધ રાખો અથવા તો બેબીવાળો જે ડિસિઝન છે એ ખૂબ મોટી જવાબદારી લઈને આવે છે અને માટે જ એવું કહેવાય કે આ જે એડોલેસન્ટ ઉંમર છે, તમારી તરુણ અવસ્થાની ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ સાથેના શરીર સંબંધો તમારા માટે હિતાવહ નથી. અને આ જો તમે શરીર સંબંધ આવું કોઈની સાથે રાખવા માંગતા હોય તો એ પહેલાં ઘણી બધી બાબતોનું તમને નોલેજ હોવું ખૂબ જરૂરી છે. જેવું કે આ સંબંધ બાંધવાથી કદાચ પ્રેગ્નન્સી રહી શકે છે. આ શારીરિક સંબંધ રાખવાથી તમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ એટલે શારીરિક સંબંધથી થતા રોગો પણ થઈ શકે છે. અને કદાચ જો પ્રેગ્નન્સી રહી જાય તો બાળકની જવાબદારી વિશે પણ તૈયાર રહેવું જોઈએ. એની સાથે જ્યારે તમે કદાચ એ બાળકને નથી રાખવા માંગતા અને ગર્ભપાત કરાવો છો તો એના કોમ્પ્લિકેશન વિશે પણ તમને માહિતી હોવી જોઈએ. બીજો એક કેસ કહું તો 14 વર્ષનો છોકરો હતો અને એકવાર એ જ્યારે ઊંઘી ગયો ત્યારે એને અચાનક એવું લાગ્યું કે એનીથી નીકર ભીની થઈ ગઈ છે. છોકરો બહુ જ ગભરાઈ ગયો અને એને એવું થયું કે મેં પાપ કરી નાખ્યું. જ્યારે એના મિત્રને વાત કરી ત્યારે મિત્રએ કીધું, અરે રે હવે તો તને નબળાઈ આવી જશે, ખબર નહીં આ તને શું થયું છે. તો આ જે તરુણ અવસ્થા છે 10થી 19 વર્ષના ગાળામાં છોકરાઓ પણ સેક્સ્યુઅલી મેચ્યોર થતા હોય છે. એ લોકોમાં જે વીર્ય કહેવાય અથવા તો સિમેન કહેવાય તેનું પ્રોડક્શન શરૂ થઈ જાય છે. વીર્યનું પ્રોડક્શન થયા જ કરતું હોય છે અને જ્યારે એક લેવલે આવી જાય પછી આ રીતે એ પડી જતું હોય છે. તો ઘણા લોકોને એવું લાગે છે કે મને સ્વપ્ન દોષ છે અથવા તો ઇંગ્લિશમાં એને નાઇટ ફોલ કહેવાય, પરંતુ આ કોઈ જાતની બીમારી નથી. આ એક નોર્મલ પ્રક્રિયા છે. જ્યારે વીર્યનો કોઈ રીતે નિકાલ નથી થતો તો એ આ રીતે અચાનક એનો નિકાલ થઈ જતો હોય છે. બીજો એક કેસ કહું તો અતુલ નામના છોકરાનો, એ 7મા ધોરણમાં ભણતો હતો. એના ઘરે ખૂબ જ ધાર્મિક એન્વાયરમેન્ટ હતું અને એના ફ્રેન્ડ્સ બધા એને ચડાવતા હોય છે કે તું હવે હસ્તમૈથુન કરે છે કે નહીં, અને એણે પણ હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. બાય ચાન્સ એક દિવસ એની મમ્મી એને હસ્તમૈથુન કરતાં જોઈ જાય છે અને એનું મમ્મી બહુ જ ખીજાય છે કે તું પાપ કરે છે, કોઈ દિવસ આવું તો કરાતું હોય. અને એ છોકરો બહુ જ ગભરાઈ જાય છે. એને થાય છે કે મેં મોટું પાપ કરી નાખ્યું, હવે હું ફાધર નહીં બની શકું, મને નબળાઈ આવી જશે. અને આવા ઘણા બધા છોકરાઓને આવો ખ્યાલ હોય છે. પરંતુ હસ્તમૈથુન એ એકદમ નોર્મલ વસ્તુ છે. એનાથી તણાવ ઓછો થાય છે. એ કરવાથી ઘણીવાર જાતીય આવેગોને સમાવી શકાય છે. એ એક હેલ્ધી પ્રક્રિયા છે. એમાં કોઈ જ જાતનું પાપ નથી, એમાં કોઈ જ નબળાઈ આવતી નથી. વીર્યનું પ્રોડક્શન થયા જ કરતું હોય છે. એનાથી ઘણા લોકોને એવું લાગતું હોય છે કે વીર્યનું 1 ટપકું એટલે લોહીના 100 ટપકા, અથવા તો તમે ઘડી હસ્તમૈથુન કરો તો તમારું જે પેનિસ છે અથવા તો લિંગ છે તે વાંકું થઈ જાય છે, પછી છોકરાઓ થવામાં તકલીફ આવે છે અથવા તો પુરુષને નબળાઈ આવી જાય છે. આ બધી ગેરમાન્યતા છે. હસ્તમૈથુન એકદમ નોર્મલ પ્રક્રિયા છે અને એનાથી કોઈ પણ જાતની ઇફેક્ટ પિતા બનવામાં કે શરીરની કોઈ રચના બદલાવામાં જિમ્મેદાર હોતું નથી.
અ, એક બીજો કેસ આવેલો જેમાં એ છોકરાનું નામ હતું સમીર, અને સમીરને એવું હોય છે કે મારું જે લિંગ છે, જેને ઇંગ્લિશમાં પેનિસ કહેવાય, તેની સાઇઝ ખૂબ નાની છે, અને એના લીધે એને ખૂબ ટેન્શન થતું હતું. એના મિત્રોને ખબર પડે છે તો એના મિત્રો એવું કહે છે કે તું કોઈ છોકરી જોડે સેક્સ કર, અને એટલા માટે એણે ઇન્ટરનેટ પરથી એક છોકરી કોલગર્લનો સંપર્ક કર્યો, પરંતુ એ કોલગર્લની ઉંમર એ છોકરા કરતાં વધારે હતી એટલે એણે ના પાડી દીધી. પરંતુ ત્યાં એક પુરુષ હતો જે ગે હતો, અને એણે આ છોકરા ઉપર રેપ કર્યો, અને આ સમીરને પછી ઓપરેશન કરાવવું પડ્યું, અને એની ખૂબ માનસિક હાલત બગડી ગઈ હતી. તો આ એડોલેસન્ટ એજમાં ઘણીવાર છોકરાઓને આવું ટેન્શન પણ થતું હોય છે કે મારા પેનિસની સાઇઝ નાની છે, અને મારા વીર્ય ઘડી ઘડી પડી જાય છે, અને એ આવી બધી વાતો ન એ લોકો મા બાપને કહી શકે છે, ના ટીચરને કહી શકે છે. અને ઘણીવાર એ લોકો જે રોડ ઉપર બેસતા ડૉક્ટરો છે, ઊંટ વૈદ્યો, એ લોકો પાસે જાય છે, અથવા તો ડિગ્રી વગરના ડૉક્ટરો પાસે જાય છે, અને પછી એવી દવાઓ લે છે જે એમના માટે શારીરિક રીતે નુકસાનકારક હોય છે. પરંતુ પેનિસની સાઇઝ દરેકની અલગ અલગ હોય છે, એમાં કોઈ કમ્પેરિઝન હોતી નથી. પિતા બનવા માટે અથવા તો કોઈની સાથે સેક્સ કરવા માટે 2.5 અથવા તો 5 સેન્ટીમીટર જેટલી સાઇઝ પેનિસની ઇનફ છે, અને એના માટે આ બધી વસ્તુઓનું ટેન્શન કરવાનું જરૂર નથી. ઘણીવાર આ છોકરાઓને પોર્ન એટલે કે ગંદી વિડીયોઝ જોવાની આદત હોય છે, અને એ વિડીયોઝમાં જ્યારે સ્ત્રી અને પુરુષના જાતીય અંગોને વધારે પડતા મોટી સાઇઝના બતાવવામાં આવે છે, અને એના લીધે અત્યારે તમારી જે તરુણ અવસ્થાની ઉંમર છે એમાં તમને ઘણીવાર આવા ટેન્શન થઈ જતા હોય છે. બીજો એક કેસ કહું તો એક સાચી નામની છોકરી હતી. એને 12મા ધોરણ પછી એર હોસ્ટેસ બનવું હતું, એટલે ઘરેથી ઝઘડીને એ સિટીમાં રહેવા આવી ગઈ. હોસ્ટેલમાં રહેતી હતી, એક્ઝામ આપી, થઈ પણ ગઈ એર હોસ્ટેસ, પણ ત્યારે એણે ઘણા બધા છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ કરી, ઘણા બધા છોકરાઓ સાથે શારીરિક સંબંધ રાખ્યા. થોડા દિવસથી એના વજન ઉતરતું હતું, અને એટલે જ્યારે ડૉક્ટરને બતાવવા ગઈ, પૂરી હિસ્ટ્રી લીધી, ત્યારે ખબર પડી કે એને HIV નામનો રોગ છે. આ જે શારીરિક સંબંધોથી જે રોગો ફેલાય છે એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય, અને એમાં HIV એ વધારે ગંભીર રોગ છે. બીજા બધા બી રોગ હોય છે, જેવા કે સિફિલિસ અથવા તો હિપેટાઇટિસ બી. આવા ઘણા રોગ છે જે શારીરિક સંબંધોથી ફેલાય છે. જ્યારે આ તરુણ અવસ્થામાં છોકરા છોકરીઓ શારીરિક સંબંધ બાંધે છે, ત્યારે એમને આ રોગો વિશે નોલેજ હોતું નથી, અને જ્યારે આ શારીરિક સંબંધ પતી જાય પછી એમને જ્યારે ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. બીજો એક છોકરાનો કેસ કહું તો, જેને મારી પાસે મળવા આવ્યો ત્યારે બહુ જ શરમાતો હતો. બહુ પૂછ્યું ત્યારે એણે કીધું કે મેડમ, હું મેરેજ નહીં કરી શકું, કારણ કે મને છોકરાઓ ગમે છે, અને મારે હવે આ દુનિયામાં જીવવું નથી, મારે મરી જવું છે. એટલે આ તરુણ અવસ્થાઓમાં ઘણા છોકરાઓ હું એવા જોઉં છું કે જે ગે હોય છે, એટલે કે છોકરાને છોકરો ગમવો. ઘણી લેસ્બિયન છોકરીઓ બી હોય છે કે જેમાં છોકરીને છોકરી ગમવી. નોર્મલી એવું કહેવાય કે જે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે છોકરાઓને છોકરી ગમતી હોય અને છોકરીઓને છોકરાઓ ગમતા હોય, પણ એક અમુક પર્સન્ટેજમાં એવું બને કે છોકરાઓને છોકરાઓ જ ગમે, એને ગે કહેવાય, અને છોકરીઓને છોકરીઓ ગમે, જેને લેસ્બિયન કહેવાય. જ્યારે આવું થતું હોય ત્યારે મા બાપ પણ બહુ ગભરાઈ જતા હોય છે, ગુસ્સે થઈ જતા હોય છે. આપણા સમાજમાં પણ આ બાબતે નોલેજ હોતું નથી, અને એને વિકૃતિની રીતે જોતા હોય છે. પરંતુ જ્યારે કોઈ છોકરાને છોકરો ગમે, એ એક જીનેટિક છે. એ છોકરાના પોતાના હાથમાં નથી કે ભાઈ મને છોકરી ગમે કે છોકરો ગમે. એ બાયોલોજિકલી, એટલે એના પોતાના અંદર એ ટાઈપના જીન્સ છે, જેના લીધે એની આ પ્રકારની ચોઈસ હોય છે. ઘણા મને મા બાપ એવું પૂછતા હોય છે કે આને છોકરાને છોકરો જ ગમે છે, આવી બીમારી છે. પરંતુ ગે હોવું કે લેસ્બિયન હોવું એ એક બીમારી નથી, એ કુદરતી પસંદગી છે, અને એમાં આપણે કશું જ કરી શકતા નથી. એક બીજો વાત કહું, જેમાં 9મા ધોરણમાં એક છોકરો ભણે છે.
અને ઘણા વખતથી એને સ્કૂલમાં એબસેન્ટ રહે છે, સ્કૂલમાં આવે તો પણ ઊંઘી જતો હતો, એના માર્ક ઓછા આવ્યા. જ્યારે કાઉન્સેલિંગ માટે મારી પાસે આવ્યો ત્યારે થોડો સમય તે કંઈ બોલ્યો નહીં, અને એના પછી એણે કીધું કે મેડમ આજકાલ મને પોર્ન જોવાની આદત પડી ગઈ છે, અને મારી રૂમમાં જ કોમ્પ્યુટર છે, મારી જ રૂમમાં જ અનલિમિટેડ ઇન્ટરનેટ છે, એટલે હું કલાકો સુધી પોર્ન જોયા કરું છું. હું સ્કૂલમાં જાઉં તો પણ મને એના જ વિચાર આવે છે, મને સ્કૂલે જવું ગમતું નથી, એનો ખોરાક ઓછો થઈ ગયો છે, એની ઊંઘ ઓછી થઈ ગઈ છે. તો આ જે રાઘવનો કેસમાં એવું કહી શકાય કે એને પોર્ન એડિક્શન નામની માનસિક બીમારી છે. એટલે એને અમે માનસિક રોગના ડૉક્ટર પાસે તો મોકલી આપ્યો, પરંતુ એવું જોવામાં આવે છે કે જ્યારે એડોલેશન એજ છે જેમાં તમને આ રીતે સેક્સ્યુઅલી જે કન્ટેનવાળી વસ્તુઓ વિડીયો જોવી ગમતી હોય છે, પરંતુ એમાંથી ક્યારે તમે પોર્ન એડિક્શનમાં જતા રહેશો એ ખબર નહીં પડે. પોર્ન એડિક્શનના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે, જેવા કે પોર્નમાં છોકરા અને છોકરી વચ્ચેનું જે સેક્સ બતાવે છે તે મેકેનિકલ બતાવે છે. ખરેખર સેક્સ એ પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. એમાં ઘણીવાર મલ્ટિપલ પાર્ટનર બતાવે છે, તે પણ આપણા માટે હિતાવહ નથી. ઘણીવાર બાળક સાથેનું સેક્સ બતાવે છે, તે પણ એક કાનૂની ગુનો છે. ઘણીવાર એનિમલ સેક્સ પણ બતાવે છે. એટલે આ જે પોર્નોગ્રાફીમાં સેક્સ બતાવે છે તે ખરેખર આપણા માનસિક અને શારીરિક વિકાસ માટે હેલ્ધી નથી, અને માટે જ આ ઉંમરમાં આ વસ્તુને ટાળવી જોઈએ. અત્યારની જે આ તમારી એડોલેશન એજમાં છે એમાં ઘણીવાર છોકરા છોકરીઓ પોતે જાતીય સતામણીમાં ફસાતા હોય છે. એક છોકરીનો વાત કરું તો 10મા ધોરણની છોકરી એક 22 વર્ષના છોકરામાં પ્રેમમાં ફસાય છે. સામેથી પેલા છોકરાને કહે છે કે આપણે ફાર્મ હાઉસ પર જઈએ, અને સામેથી પોતાનું શોષણ કરતી હોય છે. બીજો એક કેસ કહું જેમાં છોકરાને છોકરી 12મા ધોરણમાં ભણતા હતા અને બંને વચ્ચે રિલેશન હતા. બીજો એક કેસ કહું તો 12મા ધોરણમાં એક છોકરા છોકરી ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ જાય છે. છોકરીના ઘરે ખબર પડી જાય છે એટલે એનું ભણવાનું બંધ કરાવવાની ધમકી આપતા હોય છે. એટલે એક દિવસ એ છોકરાને કહે છે કે ચાલ આપણે ભાગી જઈએ. છોકરાની જરા પણ ઈચ્છા નહીં હતી, છતાં પણ છોકરીએ એટલું બધું પ્રેશર આપ્યું કે બંને ભાગી ગયા. અને જ્યારે પકડાયા ત્યારે છોકરીએ એવું કહી દીધું કે આ છોકરો જ મને લઈ ગયો હતો. 18 વર્ષથી નીચેના છોકરા છોકરી જોડે જ્યારે આપણે જાતીય સંબંધ બાંધે છે, છોકરીની ઈચ્છા હોય તો પણ તમે જાતીય સંબંધ બાંધો તો પોક્સો એક પ્રમાણે કાનૂની સજા થઈ શકે છે. છોકરો અત્યારે જેલમાં છે અને છોકરી એક્ઝામ આપે છે. સો આપણે અત્યારે જે જાતીય સંબંધોમાં ક્યારેક આવા ફસાઈ જતા હોય છે. ઘણા છોકરા છોકરીઓને મેં એવું જોયું છે કે સેક્સ્યુઅલી કન્ટેનિંગ જે મેસેજ હોય તે એકબીજાને આપલે કરતા હોય, ન્યૂઝ ફોટો મોકલે કે ન્યૂઝ વિડીયો મોકલે. તો પોક્સો એક પ્રમાણે કોઈને પણ આ રીતના મેસેજ મોકલવા, વિડીયો મોકલવા એ પણ એક ગુનો બનતો હોય છે. તમને એવું થાય કે આ એજ એટલે કે એડોલેશન એજમાં આવા કિસ્સાઓ કેમ વધારે બને છે, તેની વાત કહું કે અત્યારે જે તમારી ટીનેજર ઉંમર છે એ ટાઈમે તમારા જે હોર્મોન લેવલ છે તે સૌથી વધારે હાઈ હોય છે. એટલે કે જે જાતીય આવેગો છે તેનું પ્રપોર્શન બહુ જ વધારે હોય છે, અને માટે તમે આવી વસ્તુઓ કરવા માટે પ્રેરિત થતા હોય છે. બીજું, તમારું જે આ બ્રેઇન છે તે પૂરું ડેવલપ નથી હોતું. એવું કહેવાય કે જ્યાં સુધી 25 વર્ષના નહીં થઈએ ત્યાં સુધી આપણા બ્રેઇનનું પૂરું ડેવલપમેન્ટ થતું નથી. અને જે બ્રેઇન ડેવલપમેન્ટ થાય તે યુઝ્યુઅલી પાછળથી લઈને આગળ બ્રેઇન ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે આ જે 10થી 19 વર્ષની તમારી એજ છે એ સમયે આ જે આગળનો ભાગ છે એટલે કે પ્રી ફ્રન્ટલ ભાગ એનું પૂરું ડેવલપમેન્ટ થતું નથી. આ જે પ્રી ફ્રન્ટલ લોબ છે બ્રેઇનનો તે ઘણી બધી વસ્તુઓ માટે જવાબદાર હોય છે. જેવું કે કોઈ એક વસ્તુનો બહુ શાંતિથી ડિસિઝન લેવો હોય, અથવા તો એવું વિચારો કે તમે કોઈ સાથે શારીરિક સંબંધ બાંધશો તો તમને શારીરિક રોગો થઈ શકે છે કે પ્રેગ્નન્સી રહી શકે છે. આવા બધા વિચારો તમને આવતા નથી, કારણ કે તમારો આ જે પ્રીફ્રન્ટલ લોબ છે તે એટલો બધો મેચ્યોર નથી. બીજું, જે તમારી આ એડોલેશન એજ છે એ ટાઈમે તમે ઇમ્પલ્સિવ હોય છો. ઇમ્પલ્સિવ એટલે તમને મન થાય કે મને આઈફોન જોઈએ છે, એટલે તમને એવું થાય કે ના, મને અત્યારે જ મોબાઈલ જોઈએ છે.
તમને એવું થાય કે ના મારે શારીરિક સંબંધ બાંધવા છે તો તમે આ માટે તરત જ તૈયાર થઈ જાઓ. સો તમે ઇમ્પલ્સિવ હો છો. બીજું એવું જોવામાં આવ્યું છે કે તમારી જે એક્શન છે અનકન્ટ્રોલ હોય છે. કોઈ બી એક્શનોને કંટ્રોલ કરવા માટે અગેન આ લોભ ડેવલપ હોવો જોઈએ, જે તમારો ડેવલપ હોતો નથી અને માટે તમે અનકન્ટ્રોલ એક્શન કરતા હોય છો. બીજું, જે આ તમારી એડોલેશન એજ છે એ સમયે તમે માતા પિતાનું, ટીચરનું ઓછું સાંભળો છો. તમારી કોઈ પણ મુસીબત માટે અથવા તો કોઈ પણ ખુશી તમને તમારા મિત્ર જોડે શેર કરવી ગમતી હોય છે. અને આ જે મિત્રો એટલે કે પિયર પ્રેશરમાં પણ ઘણીવાર આપણે ખોટા ડિસિઝન લેતા હોઈએ છીએ. અગર એક છોકરીનો બોયફ્રેન્ડ છે તો એ બીજીને પણ કહેશે તું પણ બોયફ્રેન્ડ રાખ. કોઈ એક વ્યક્તિ સેક્સ્યુઅલી એક્ટિવ છે તો એ તમને પણ કહેશે કે ચલ આપણે આવા રિલેશનમાં બંધાઈએ. સો આ મિત્રોના પ્રેશરમાં પણ તમે ઘણીવાર આવા ડિસિઝન લેતા હોય છે. બીજું છે એક્સપેરિમેન્ટ કરવું. આ એડોલેશન એજમાં તમને નવા એક્સપેરિમેન્ટ કરવા ગમે છે. તમને એવું થાય કે હું આ રૂટ પર નહીં બીજા રૂટથી જાઉં, મારે છોકરી સાથે તો શારીરિક સંબંધ રાખવા જ છે, બીજું તમને એવું પણ થાય કે હું છોકરા જોડે પણ શારીરિક સંબંધ રાખું. સો આવી રીતે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા તમને ગમતા હોય છે અને આ એક્સપેરિમેન્ટ કરવામાં પણ ઘણીવાર બાળકો ફસાઈ જતા હોય છે. બીજું એક છે રિસ્ક ટેકિંગ. તમે જોયું હશે કે જ્યારે તમારી એજના લોકોને બાઇક ચલાવી ઝૂમ કરીને બાઇક ચલાવી ગમતી હોય છે. ઘણીવાર તમે જોશો કે દરિયાની પાળ ઉપર ચાલશે, ટેરેસ છે તો ટેરેસની પાળ ઉપર, એટલે કે રિસ્ક લેવી ગમતી હોય છે. અને માટે જ તમને આ શારીરિક સંબંધોની પણ રિસ્ક લેવી ગમતી હોય છે. કોઈ એક છોકરીની હોસ્ટેલમાં જતા રહેવું અથવા તો કોઈના રૂમમાં જતા રહેવું. સો આ ટાઈપના એક્સપેરિમેન્ટ કરવા, આ ટાઈપની રિસ્ક લેવી તમને ગમતી હોય છે અને એમાં પણ ઘણા છોકરાઓ ફસાતા હોય છે. બીજું, એક સોશિયલ મીડિયાનો પણ ફાળો બહુ મોટો હોય છે. આજકાલ દરેક સિરિયલ કે મૂવી કે તમને જે એકબીજાને મેસેજ મોકલતા હોય એમાં સેક્સ્યુઅલી એટલે જાતીય બાબતોને લઈને ખૂબ બધા મેસેજ આવતા હોય છે અને એના લીધે પણ ઘણીવાર તમે એક્સાઇટ થઈને આવી ભૂલો કરતા હોય છે. બીજું એવું જોવામાં આવ્યું છે કે એડોલેશન એજમાં બાળકોને પ્રેગ્નન્સી વિશે નોલેજ નથી હોતું, જે માસ્ટરબેશન વિશે નોલેજ નથી હોતું, એટલે કે હસ્તમૈથુન વિશે નોલેજ નથી હોતું. બીજું, જે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે જેવા કે HIV, સિફિલિસ, હેપેટાઇટિસ બી, આ બધા રોગો કેવી રીતે ફેલાય છે, આ રોગોને કેવી રીતે અટકાવી શકાય છે એનું નોલેજ હોતું નથી. સપોઝ HIV થાય તો HIVની દવાથી તમારે HIV મટતો નથી, એ જિંદગીભર તમારી સાથે રહે છે. તો આટલો ખતરનાક રોગ છે એની માહિતી હોતી નથી. બીજું, શારીરિક સંબંધ બાંધી દે છે પરંતુ ગર્ભ નિરોધક વિશે નોલેજ હોતું નથી અને માટે તમારી ઉંમરમાં આવા કિસ્સાઓ અમે ઘણા બધા જોઈએ છે. એટલે તમારે કઈ વસ્તુઓનું નોલેજ હોવું જોઈએ. એક તો શારીરિક સંબંધોથી આજે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થઈ શકે છે, ટીનેજ પ્રેગ્નન્સી રહી શકે છે, એટલે કે બાળકની પ્રેગ્નન્સી રહી શકે છે, આપણી સાથે કોઈ સેક્સ્યુઅલી એબ્યુઝ કરી શકે છે. બીજું, પોર્નોગ્રાફી તમે જોતા હોય તો પોર્નોગ્રાફીનું એડિક્શન થઈ શકે છે. મેન્સ્યુરેશન માટે તમે પ્રોપર હાઇજીન ના લો તો એના વિશેના રોગો થઈ શકે છે. જે MTP એટલે કે ગર્ભપાત કરાવો તો એમાં કેવા કોમ્પ્લિકેશન થાય છે એની તમને માહિતી હોવી જોઈએ. બીજું, જે કોન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભનિરોધક વિશે પણ માહિતી હોવી જોઈએ. આ તરુણાવસ્થાની ઉંમરમાં વિજાતીય આકર્ષણ થવું એ ખૂબ નોર્મલ છે. રિલેશનશિપમાં હોવું એ પણ નોર્મલ છે, પરંતુ તમે જ્યારે આવી રિલેશનશિપમાં બંધાઓ ત્યારે તમારે એટલીસ્ટ તમારી એ રિલેશનશિપની બાઉન્ડ્રીઝ સમજવાની ખૂબ જરૂરી છે. શારીરિક સંબંધો ખૂબ મોટી જવાબદારી લઈને આવે છે અને માટે સેક્સ્યુઆલિટી રિલેટેડ કોઈ બી ડિસિઝન માટે, હેલ્ધી ચોઇસ માટે અમે 5 વસ્તુ શીખવાડતા હોય છે. ફર્સ્ટ એટલે કે ABCD શીખવાડીએ છીએ. A મીન્સ એબ્સ્ટિનન્સ, એટલે કે જ્યાં સુધી તમારા મેરેજ નથી થતા ત્યાં સુધી શારીરિક સંબંધ નહીં રાખવા એ વધારે હિતાવ છે. એટલે કે આ એક પહેલું કે શારીરિક સંબંધ ન રાખવા, દેટ ઇઝ A. B મીન્સ બી ફેથફુલ. કોઈ એક જ પાર્ટનર સાથે શારીરિક સંબંધ રાખવા એ હિતાવ છે. જે પણ વ્યક્તિને તમે પ્રેમ કરતા હો એને, જેની સાથે તમે શારીરિક સંબંધ રાખતા હોય એને ફેથફુલ રહેવું ખૂબ જરૂરી છે.
મલ્ટિપલ પાર્ટનર સાથે સંબંધો રાખવાથી આ જે રોગો છે તેના ચાન્સીસ ખૂબ વધી જાય છે. કેરફુલ સિક્સ, સી ફોર કેરફુલ સેક્સ, એટલે કે હંમેશા શારીરિક સંબંધ રાખો તો કોન્ડોમ પહેરવું બહુ જ જરૂરી છે. પહેલાં તો એ જ કે મેરેજ પહેલાં શારીરિક સંબંધ હિતાવો નથી, કોઈ એક જ પાર્ટનર સાથે કરો, અને જ્યારે બી શારીરિક સંબંધ રાખો ત્યારે કોન્ડોમ પહેરવો એ આવશ્યક છે. ડી ઇઝ ફોર ડુ નોટ યુઝ ડ્રગ. ઘણા છોકરા છોકરીઓ સિગરેટ, આલ્કોહોલ, ડ્રગના રવાડે ચડી જતા હોય છે અને એ નશામાં ઘણીવાર ખોટા ડિસિઝન લેતા હોય છે. સો ડી ફોર ડુ નોટ યુઝ ડ્રગ. ઈ સ્ટેન્ડ ફોર એજ્યુકેશન. એટલે આ બાબતો જે મેં તમને શીખવાડી, પ્રેગ્નન્સી, કોન્ટ્રાસેપ્ટિવ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, આ બધી વસ્તુઓનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. આજે દરેક વસ્તુની મેં પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે. આ દરેક ટૉપિકની આપણે અલગ અલગ વિડીયો પ્રેઝન્ટેશનથી વધારે માહિતી જાણશું. સો થેન્ક યુ સો મચ.